ये आखा दे समास डंकोरे हनुमान बड़वंता ये आखा दे समास डंकोरे हनुमान बड़वंता
એકવાર જોરદાર તાળીઓથી બાબુભાઈને વધાવજો. આજનો આ કાર્યક્રમ અહીંયા વિશ્રામ આપવામાં આવે છે એટલે ફરીથી આ બધાની મોજ હશે, આનંદ હશે, મજા આવી હશે ને તો આપણે ફરીથી પણ ક્યારેક એટલે અહીંયાથી આવતા વર્ષ માટે જે દાતા મળ્યા એમનું નામ જાહેર કરવામાં આવે એટલે એમની હું દાતાઓને વધારવા માટે હું તાળીઓની દાદ માંગીશ. એટલે જોરદાર તાળીઓ વાગવી જોઈએ. આપની પાસે ફક્ત એક શાંતિથી બેસો, શાંતિ જાળવી અને સાંભળો એની ઉપેક્ષા રાખો છું અને તાળીની પણ ઉપેક્ષા રાખું. આપણે આ વર્ષના દાતા છે એમનું અહીંયા સન્માન કરવાનું છે. આવતા વર્ષના દાતા છે એમની જાહેરાત કરવાની છે અને એના પછીનો પણ એક 26મો સ્નેહ મિલન છે. એના પણ અમુક બે નામ આવી ગયા છે પણ એમની આપણે જાહેરાત ભાઈને ભાગ લેવો હોય એ આ વખતે નહીં, પણ આપણો 25મો જમણવાર હશે સિલ્વર જ્યુબલી, એની અંદર આપણે નામ નોંધશું. એટલે અત્યારે બીજી કોઈ આપણે જમણવાર માટેની કોઈ નોંધ લેવાની નથી, બરાબર? તો પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસી ના મિલે બિન કૃપા ભગવંત નામ રહંદા ઠાકરા નાણા નહીં રહંદ કીર્તિ હોંદા કોટડા એ તો પાડ્યા નહીં પડંત. સમાજ માટે કાંઈક આપ્યું હોય ને એનું નામ રહે, નક્કી માણસને ગરજ હોય ને એટલે ખરેખર એક માણસે કીધું કે એને ત્રાસ લાગી હતી વટે મારું ગોતો ગામમાં જાઉં તો તે એ કે ત્રાસ લાગી તો પાણી પાછો એટલે પૂછા કરીએ ને કે ભાઈ પાણી તો પાઉં પણ તમે છો કોણ? તો કે હું કવિ છું. તો પાણી એમને એમ ન પાઉં, શરત રાખી દઉં તો શું મારો દુહો બનાવી દો તો. એટલે ત્રાસ લાગી હતી, ગરજ હતી એટલે કવિનો જીવ હતો પણ એણે ઈ દુહો બનાવવાને પાણી પાવા વાળા વ્યક્તિએ શરત રાખી કે હું ખેડૂત છું, મારો હોકો મારી રાહ આ બધા દુવાની અંદર આવી જવું જોઈએ. એટલે કવિનો જીવ હતો ને એને કીધું કે હોકો રહે તારા હાથમાં, ખીલીએ રહે રાહ, ગેબનો ગોળો વાગે દીદી તો જંતર વગાડતો જા, ગેબનો ગોળો વાગે દીદી તો જંતર વગાડતો જા. આવો દુહો એને રચી દીધો, પાણી પાયું એટલે તરાહ લાગ્યો. સંગીતા કેટરસને વિનંતી, ભાઈ संगीता केटरस 2-4 दिन को इतना नहीं होगा, पूरा टीम भेजो. हाँ और आगे से इधर से. એટલે પછી એવું કઈ નથી બીજા કે ભાઈ મારો દુહો બનાવો તો 5 રૂપિયા આપું, તો તારું નામ શું? તો વાઘો. હવે 5 રૂપિયા દઈને દુહા બનતા હશે કે વાઘા તો વાઘ, વાઘા તો વાઘ, બાકી બધા દીપડા, બીજાની આંખો લાલ, તારી આંખમાં પીપળા. એટલે 5 રૂપિયાનો દુહો બનાવો તો આવો બને, પણ ખરેખર સમાજને માટે કાંક કર્યું હોય ને તો એના નામ રહી જાય છે. એટલે આપણે ફૂલની તો ફૂલની પાંખડી આજના 24મા સ્નેહ મિલન પ્રસંગે જે અહીંયા દાતાઓ બન્યા છે એને પ્રોત્સાહન આપણે આપવું જરૂરી છે. એટલે દર વર્ષની આપણી પરંપરા મુજબ એમનો સાલ અને શ્રીફળ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. અહીંયાથી નામની જાહેરાત થાય એટલે એ ભાઈને અહીંયા પધારવાનું. એટલે અહીંયાથી પ્રથમ તો પહેલા છે ને નામ જાહેર કરો છો, તાળીથી જોરદાર તાળી વધાવજો. આજના મહાપ્રસાદના દાતા શ્રી લાધાભાઈ વસરામ દુબરિયા એમણે લાભ લીધો છે. 2,50,000 રૂપિયા શ્રી લાધાભાઈ વસરામભાઈ દુબરિયા. એવી જ રીતના નિયાણીબેન ભેટ વિતરણના દાતા
હીરાભાઈ પાંચા હાથિયાણી એટલે એવા જ બેનર અને પત્રિકાના દાતા રૂપિયા 15,000 શ્રી દીપકભાઈ ભવનભાઈ હાથીણી જોરદાર તાળીથી વધાવજો. એવી જ રીતના બાળકોની ગેમના દાતા શ્રી કાંજીભાઈ રતા દુબરિયા 21,000 રૂપિયા. એવી જ રીતના વિડીયો શૂટિંગના દાતા 5100 રૂપિયા શ્રી કરમણભાઈ દેવાભાઈ વૈદ જોરદાર તાળીથી વધાવજો. એવી જ રીતના ઓર્કેસ્ટ્રાના દાતા રૂપિયા 41,000 શ્રી રમેશભાઈ રાજા ગામી. એવી જ રીતના આઈસ્ક્રીમના દાતા એમના ભાઈ અને ભાભીના સન્માનાર્થે સ્વર્ગીય વેલજીભાઈ આવા દુબરિયા અને સ્વર્ગીય વેલીબેન વેલજીભાઈ દુબરિયા એમના સન્માનાર્થે જે આપેલ છે 35,000 રૂપિયાનો લાભ લીધો છે શ્રી ભાણાભાઈ આંબા દુબરિયા. એવી જ રીતના મંડપ ડેકોરેશનના દાતા 20,000 રૂપિયા શ્રી મૂલજીભાઈ ગેલા દુબરિયા. મૂળજીભાઈ ગેલાભાઈ રત્ના દુબરિયા. એવી જ રીતના વાડીના દાતા 61,000 રૂપિયા શ્રી રાજાભાઈ ગણેશા વેરાત જોરદાર તાળીઓથી બનાવજો. હવે આ બધી નામાવલી હતી 24મા સ્નેહ મિલનની અને હવે જાહેરાત આ વર્તમાન ચાલુ આજે જે દાતા થઈ ગયા એમની નામાવલી હતી 24મા વર્ષની અને આપણે આના પછી 25મા વર્ષની અંદર સિલ્વર જુબલી જેને કહેવાય સિલ્વર જુબલી વર્ષ કહેવાય એની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એમના જે અહીંયા દાતાની એ નામ બોલવામાં આવે તો આપ જોરદાર તાળીઓથી બતાવજો. એટલે 25મો સ્નેહ મિલન સિલ્વર જુબલી વર્ષ આપને તમામે તમામ બાદરગઢ નિવાસી ભાઈઓ બહેનો બાળકો વડીલો સૌને તારીખ 3 ડિસેમ્બર 2017માં આપનો ભાવ ભરેલો સૌને આમંત્રણ છે. એટલે અહીંયાથી જે નામની જાહેરાત કરવામાં આવે એને જોરદાર તાળીઓથી વધાવજો. જમણવારના દાતા શ્રી પૂંજીબેન રાજેશ ગણેશા વેરા 2,50,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવજો. બેન દીકરીની ભેટ વિતરણના દાતા શ્રી એવી જ રીતના રૂપિયા 61,000 બેન દીકરોની ભેટ વિતરણના દાતા શ્રી વસરામભાઈ ડોસા વાવિયા એમને આપ જોરદાર તાળીઓથી વધાવજો. એવી જ રીતના ઓર્કેસ્ટ્રાના દાતા રૂપિયા 41,000 રૂપિયા બાબુભાઈ માદેવા સારવી. એવી જ રીતના વાડીના દાતા શ્રી રૂપિયા 61,000 શ્રી નાનજી ધના ચામરિયા નાનજીભાઈ ધના ચામરિયા વાડીના દાતા 61,000 રૂપિયા. એવી જ રીતના આઈસ્ક્રીમના દાતા રૂપિયા 35,000 રૂપિયા ભાણા આંબા દુબરિયા એ ફરીથી ચાન્સ લે છે એટલે જોરદાર તાળીઓ વધાવજો. એવી જ રીતના મંડપ ડેકોરેશનના દાતા 20,000 રૂપિયા રામ ભરોસે જોરદાર તાળીઓથી વધાવજો. રામ ભરોસે ભગવાન ભરોસે બાપજી દાદા ભરોસે બોલો બાપજી દાદાની. એવી જ રીતના ગેમના દાતા રૂપિયા 21,000 શ્રી પૂજાભાઈ ગેલા ગામી. ભાઈ એક બહુ અગત્યની અને મહત્વની વાત છે. આપણો જમણવાર જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી અને પૂજાભાઈની ઈચ્છા હશે પૂજાભાઈ જ્યારે સામેથી એમ કહેશે કે હવે આ લાભ નથી લેવો ત્યાં સુધી આ લાભ પૂજાભાઈને જ આપવામાં આવશે. એમને પૂજાભાઈ માંગણી કરી છે. આપ જોરદાર તાળીઓ વધારજો. એવા પત્રિકાના દાતા રૂપિયા 15,000
દિનેશ રૂપા હથિયાણી અને વિડીયો શૂટિંગના દાતા 5100 રૂપિયા શ્રી કર્મણભાઈ દેવા ભાઈ. આ સિલ્વર જુબલી આપણો જમણવાર થશે એના દાતાઓની નામાવલી હતી. એના પછી 26મો સ્નેહ મિલન છે, એની અંદર 2 નામ મળી ગયા છે. પણ આપણે આ સિલ્વર જુબલી મહોત્સવ મનાવશો એની અંદર આપણે જાહેરાત કરશું અને એના પછીના દાતાઓને જેને પણ લાભ લેવાનો હોય એ આપણે ત્યારે એમ નામ લેશું. એટલે એની સાથે આપણા 24 વર્ષની પરંપરા મુજબ આપણે અહીંથી સન્માન કરતા હોઈએ છીએ. એટલે સૌ પ્રથમ તો કાર્યકર્તા મિત્રો શાલ શ્રીફળ સન્માનની સામગ્રી જે હોય સ્ટેજ પર આવી ગઈ છે અને હજી સુધી આનો આ કોઈ મળ્યો નથી હો. એટલે જીનો પણ હોય એ ઓળખાણ આપી લઈ જાય અહીંયા છે ને એમાં ખાતરી કરાવવાની કે આ મારો છે એમ. એટલે હજુ સુધી ખોલીને જોવો નથી શું છે પણ જી હોય એટલે આપણી 24 વર્ષની પરંપરા મુજબ અહીંયા આપણે સર્વે એમને સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. કુમારી ભૂમિબેન રાધાભાઈ ઉગડી. અને એના જેવડી કોઈ બેબી હોય એને પણ અહીંયા સ્ટેજ પર પધારવા માટે હું વિનંતી કરું છું. રાગી અને ભાઈ આ તો બહુ છેટેના મહેમાન છે અને કાંઈ વાંધો નહીં. એટલે અહીંયા મિત્તલબેન નીતલ પહેલો હોય અને પછી હોય. એટલે સૌ પ્રથમ આપણા 5 વર્ષ જેમણે નિસ્વાર્થ અને ભેદભાવ વગર જેમણે સેવા આપી છે એવા પ્રમુખ શ્રી પ્રથમ હીરજીભાઈનું સન્માન કરવા માટે હું લાધાભાઈને વિનંતી કરીશ. ભૂતપૂર્વ પ્રમુખ હીરજીભાઈ આબાભાઈ કામીનું સન્માન કરવા માટે લાધાભાઈને વિનંતી કરું છું. ભાઈ સાઉન્ડવાળા પાછળ અવાજ નથી આવતો એમ કહે છે. જોરદાર તાળી વધાવજો. અને એવી જ રીતના આપણા વર્તમાન પ્રમુખ લાધાભાઈનું સન્માન કરવા માટે હું આપણા માજી પ્રમુખ હીરજીભાઈને વિનંતી કરીશ કે લાધાભાઈનું શ્રીફળ અને શાલ ઉડાડીને સન્માન કરે. साउंड वाला भाईबंद आवाज नहीं आता पीछे किधर है? जोरदार तालियों से बजाओ जो. એના પછી આ વર્ષે જેણે જેણે લાભ લીધો છે એવા તમામે તમામ દાતા છે એમને સજોડ સન્માન કરવાનું છે. એટલે તૈયાર રહે. આ વર્ષના મહાપ્રસાદના દાતા શ્રી લાધાભાઈ વસરામ ડુબરિયા અને બધીબેન લાધાભાઈ આ બંનેને સજોડ સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. અને એમનું સન્માન કરવા માટે ભવનભાઈ દેવજી હાથિયાણી અને અમરતબેનને વિનંતી કરીશ સ્ટેજ પર પધારવા.
એ સન્માન લેવા બદલ દેવેન્દ્રને આમંત્રણ આપે છે. દેવેન્દ્રની સ્ટેજ પર પધારવા વિનંતી કે એમાં સન્માન સ્વીકારવા માટે પધારે. બધી બહેનો સ્વાગત કરે છે, સન્માન કરે છે. આપ જોરદાર તાળીઓથી વધાવજો. અને ભવનભાઈ દેવેન્દ્રભાઈનું સન્માન કરશે. આપ જોરદાર તાળીઓથી વધાવજો. હા, લાદાભાઈના મોટા સુપુત્ર દેવેન્દ્ર ભાઈ થેલી આપજો. આ બધું અરે લે થેલી આપો. આપ જોરદાર તાળીઓ વધાવજો. દેવેન્દ્રભાઈ લાદાભાઈ દુબરિયાનું સન્માન થઈ રહ્યું છે. સન્માન કરે છે ભવનભાઈ દેવજી હાથિયાણી. ધન્યવાદ. એવા નિયાણી બેન ભેટ વિતરણના દાતા હિન્દી પાંચ હાથિયાણી. તો હું કિશોરને અને અંશુયાને વિનંતી કરીશ સ્ટેજ પર પધારે અને એમનો સન્માન કરવા માટે રમેશભાઈ ગેલા દુબરિયા અને રાણીબેન રમેશ દુબરિયા, કિશોર હાથિયાણી અને અંશુય હાથિયાણી. ઘણો ટાઈમ ન લેતા, આપણી પાસે ટાઈમ નથી. રાત થોડી વે જાજા એટલે અવાજ આવતો હતો, પણ જલ્દીથી જલ્દી અહીંયા સ્ટેજ પર પધારજો. અને કિશોરનું સન્માન કરવા માટે થઈ અને રમેશભાઈને વિનંતી કરીશ. રમેશભાઈ ગેલાભાઈ દુબરિયા અને એમના પત્ની રાણીબેન રમેશભાઈ દુબરિયા. આપ જોરદાર તાળીઓથી વધાવજો. જોરદાર તાળીઓ બનાવજો. રમેશભાઈ કિશોર હાથીનું સન્માન કરે છે. એવી જ રીતના ધન્યવાદ રમેશભાઈ. અને કોનીબેન એમને અહીંયા સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરું છું. અને રાજાભાઈના સન્માન માટે મોરજીભાઈ સામજી વાવિયા અને રસીલાબેનને પણ આમંત્રણ આપું છું સ્ટેજ પર પધારે. વાડીના જોરદાર તાળીઓથી વધાવજો. જોરદાર તાળીઓથી વધાવજો. વર્ષાબેન પ્રવીણ ગામી એમનું સન્માન કરશે. સતીબેન કાનજી દુબરિયા. એવી જ રીતના આઈસ્ક્રીમના દાતા શ્રી ભાણજીભાઈ આંબા દુબરિયા અને કાંતાબેન ભાણજી દુબરિયા એમને સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ. આપ જોરદાર તાળીઓથી વધાવજો. ફોટાવાળા ફોટો બરોબર લઈ લેજો એકદમ ટકાટકો. બારોડિયા મંજીભાઈ પરમ બારોડિયા, મંજુલાબેન મંજી બારોડિયા. મંજીભાઈ ખોવાઈ ગયા. મંજુલાબેન જોરદાર તાળીઓથી વધાવજો. ભાઈ મંજુલાબેન ન હોય જોરદાર તાળીઓથી વધાવજો. શાંતિબેન મંજી હાથિયાણી. અહીંયા સતીબેનનો સન્માન થઈ રહ્યો છે. સન્માન કરે છે શાંતિબેન મંજી હાથિયાણી. એવી જ રીતના આમંત્રણ પત્રિકાના દાતા દીપકભાઈ ભવનભાઈ દેવજી હાથિયાણી અને દીપક
અને અમૃતબેન ભવનભાઈ મા દીકરાને બંનેને હું સ્ટેજ પર પધારવા માટે હું આમંત્રણ આપું છું. અને દીપકનું સન્માન કરવા માટે શ્રી શિવજીભાઈ કાનજી દુબરિયા અને રતિબેન શિવજી દુબરિયા. રતિબેનને અમૃતબેનનું સન્માન કરવા માટે આમંત્રણ આપું છું. અને શિવજીભાઈ પધારે દીપકનું આમંત્રણ કરવા માટે, દીપકનું સન્માન કરવા માટે પધારો. આગળ આવો. તમે ત્યાં સુધી દીપકનું સન્માન કરી લો. અને રતિબેન શિવજી દુબરિયા, આપ જોરદાર તાળીથી બતાવજો. અમૃતબેન ભવનભાઈ હાથિયાણી એમનો સન્માન કરવા માટે આવે છે. રતનબેન શિવજી દુબરિયા. એવી જ રીતના મંડપ ડેકોરેશનના દાતા શ્રી મોરજીભાઈ ગેલા દુબરિયા અને સખીબેન મોરજી દુબરિયા. એકવાર ફરીથી જોરદાર તાળીથી વધાવજો. સ્ટેજ પર પધારો અને સખીબેનનું સન્માન કરવા માટે અહીંયા શ્રીફળ અને સાત દ્વારા સન્માન કરવા વિનંતી. ડાઈબેન કરમણભાઈ ભાઈ. જોરદાર તારીખ બતાવજો. ડાઈબેન આવે. પધારો પધારો. આવી પધારો પધારો. હરવે હરવે હવે હાલો રે તમે, એ ધીરે હાલો રે, નકે આવા આરસ કોના. અને હવે હવે અરે અરે આપજો. અને કર્મભાઈને સન્માન કરવા માટે હું જયેશભાઈ સવા દુબરિયા એમને વિનંતી કરીશ, અને ભાવનાબેન જયેશભાઈ દુબરિયા એમને પણ વિનંતી કરીશ કે કર્મભાઈનું અને ડાઈબીનું સન્માન કરવા માટે વધારે. જયેશભાઈ સવા દુબરિયા અને ભાવનાબેન જયેશભાઈ દુબરિયા. વખત દેજો. જોરદાર તાળીથી બતાવજો. ભાવનાબેન ડાયબીનું સન્માન કરે છે. આપ સૌ એમની પાસે તાળીની અપેક્ષા. શ્રી જગદીશભાઈ. અને આપ જોરદાર તાળીઓથી વધાવજો. ખરેખર જે અપેક્ષા રાખે છે એ મુજબ સારો પ્રતિસાદ મળે છે, એટલે ખૂબ આનંદની વાત છે. અને આપણે જે દેશમાં રસોડો ચાલે છે એ રસોડાનો અંદાજિત ખર્ચ આપણે ઠેરાવ રાખેલ છે 15,000 રૂપિયા. એ એમના પણ આપણે અહીંયા દાતા મળ્યા છે. એક મહિનાના દાતા છે. એમાં 1 મહિનાના દાતા જેનો ખર્ચ 15,000 રૂપિયા છે એવા શ્રી સચિનભાઈ લાતાભાઈ દુબરિયા, એમને હું સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરી. સ્ટેજ પર પધારે. અને સચિનભાઈનું સન્માન કરવા માટે હું વસરામભાઈ રણછોડ હાથીયાણાની વિનંતી કરીશ. સચિન લાતાભાઈ પધારો. અને આપ लेने को हरि नाम है, देने को अनुदान. तजने को आधीनता, डूबने को अभिमान. बोल भगुटगिरी महाराजनी. जो दो टुकड़ो
તો હરી છે ઢુકડો, ક્યાંય છેટે જવાની જરૂર નથી. એવા જ જે આપણે રસોડા માટેના હજી પણ એક દાતા મળ્યા છે, 1 મહિનાના ખર્ચના દાતા 15,000 રૂપિયા શ્રી રમેશભાઈ ગેલાભાઈ ડુબરિયા. રમેશભાઈ ગેલાભાઈ ગેલા રત્ના બરોબર ડુબરિયા, એમને હું વિનંતી કરીશ સ્ટેજ પર અહીંયા પધારે અને એમનો સન્માન કરવા માટે શ્રી ભાવેશભાઈ વાઘજી બાવિયા. ભાવેશભાઈને વિનંતી કરી સ્ટેજ પર પધારો અને રમેશભાઈનું સન્માન શ્રીફળ આપી સાલો ઢાળી અને એનું સન્માન કરો. જોરદાર તાળીઓથી આરામે દીધો છે રૂડો રોટલો, એ તમે ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો. બોલ ભૂતગીરી મહારાજ કી. વારે વાહ, ધન્યવાદ. એવા રાવજીભાઈ રણછોડ દુબરિયા, રાવજીભાઈ રણછોડભાઈ રત્ના દુબરિયા, એમને હું સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરીશ અને રાવજીભાઈનું સન્માન કરવા માટે શ્રી રમેશભાઈ લીરાભાઈ બારોડિયા, એમને હું વિનંતી કરીશ સ્ટેજ પર પધારો અને રાવજીભાઈનું સન્માન શાલ ઓઢાડી અને શ્રીફળ આપી અને સન્માન કરવા માટે વિનંતી કરું છું. રમેશભાઈ લીરા બારોડિયા, તમે જરા ખટક નાખો. પધારો પધારો. ખરેખર આપ સૌની ધીરજને ધન્યવાદ છે. એટલે એવી જ રીતના શ્રી એવા જ 1 મહિનાના ખર્ચના દાતા રૂપિયા 15,000 આપે છે શ્રી હીરજીભાઈ નરસિંહ બારોડિયા. હીરજીભાઈને વિનંતી કરી સ્ટેજ પર પધારો અને હીરજીભાઈનું સન્માન કરવા માટે શ્રી રમેશભાઈ રાજા કામીને એમને વિનંતી કરીશ. कबीर कहे कमाल को, कबीर कहे कमाल को, तू 2 बातें सीख ले. एक कर साहेब की बंदगी, दूजा भूखे को अन्न दे. एक कर साहेब की बंदगी, दूजा भूखे को अन्न दे. જોરદાર તાળીઓ વધાવજો. એવી જ રીતના આપણે રસોડા માટે 1 મહિનાના દાતા રૂપિયા 15,000 આપે છે શ્રી મુરજીભાઈ ગેલા દુબરિયા. મુરજીભાઈની વિનંતી કરીશ સ્ટેજ પર ઉપર પધારો અને મુરજીભાઈનું સન્માન કરવા માટે રમેશભાઈ નાનજી કામી, એમને વિનંતી કરીશ. મૂળજી ગેલા દુબરિયા. એટલે આટલી બધી વાર શું રમી રમી થાકી લાગે. ઓકે, રમેશભાઈ ગેરાજરોવાથી મનજીભાઈ આંબાભાઈ કામી, મુરજીભાઈનું સન્માન કરવા માટે પધાર્યા છે મનજીભાઈ આંબાભાઈ કામી. હવે આપણે જે દેશમાં રસોડો ચાલે છે, જે પણ ભાઈને અહીંયા લાભ લેવો હોય એ અહીંયા પોતાનું નામ નોંધાવી શકે છે. એટલે જો કોઈની ઈચ્છા હોય અત્યારે નામ નોંધાવવું હોય તો આપણે આ કાર્યક્રમને સરળતા રહે તો જલ્દી નામ નોંધાવજો
આપણે રસોડો કાયમી ચાલુ છે. એના પછી પણ તમારે કોઈને લાભ લેવો હોય તો અહીંયા કમિટીને જાણ કરી શકો છો અને લાભ લઈ શકો છો. અને એના પછી હવે જે કાંઈ આપણે આગળ કાર્યક્રમ કરવાનો છે એના માટે હું આપણા મંત્રી પ્રમુખ શ્રી આપણે વાડીના દાતા શ્રી રાજાભાઈ ગણેશા વેરાત એમનું સન્માન થઈ ગયું, પણ પૂંજીબેનની ગેરહાજરી હોવાથી જો પૂંજીબેન રાજાભાઈ અહીંયા હોય તો સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરું છું. અને એની સાથે સાથે આગળની કાર્યવાહી આગળને આપણે જે કાંઈ કાર્યક્રમ કરવાનો છે એના માટે હું આપણા પ્રમુખ શ્રી દાદાભાઈ વસરામભાઈ દુગરિયા એમને અહીંયા માઇક ઉપર આમંત્રણ આપો છો. લાદાભાઈ જય બાપજીની. મને લાગે આને કેટલા સવારે ખવડાયું નથી કોઈને. અગર પૂંજીબેન આવી ગયો હોય તો સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન સ્વીકારે. હા, એમનું સન્માન કરશે રસીલાબેન મુરજી વાવિયા. પૂંજીબેનને જોરદાર તાળીઓથી વધાવો. આમ તો શું છે, મારે માઇકમાં બોલવાની આદત છે નહીં. હવે આપણે આ બધો એક પ્રોગ્રામ પૂરો થયો. હવે તમારી કને મારે મહાજનરલ, જેને કહીએ કે આપણે જનરલ મિટિંગ હોય, એ જનરલ મિટિંગની જગ્યાએ આપણે એક મહાજનરલ રાખી છે. મહાજનરલ માટે મારે તમારી કનથી અડધો કલાક જોઈએ છે. મહાજનરલનો મહાજનરલ એટલા માટે કે અમે એક કાર્ય વિચાર્યું છે, કાર્ય કરવા માટે વિચાર્યું છે કે દેશની અંદર આપણે એક સપ્તાહ કરવાનું કાર્ય વિચાર્યું છે. બરાબર? તો એ કાર્ય કરવા માટે જો તમારો બધાનો સાથ સહકાર હોય, જો બધાની તમારી ઈચ્છા હોય તો આપણે એ કાર્ય કરવાની અમારે મંડળની ઈચ્છા છે. તો એ કાર્ય માટે અમે એક કમિટી મિટિંગ રાખી હતી. પણ એ કમિટી મિટિંગમાં મેં જાહેરાત બી કરેલું કે આપણે એક જનરલ મિટિંગ રાખવી જોઈએ. પણ ભાઈઓનું કહેવાનું એમ હતું કે જનરલ મિટિંગની કોઈ જરૂર નથી, આપણે જમણવાર કરીએ છીએ એની અંદર મહાજનરલ મિટિંગ કરશું. આપણે જનરલ મિટિંગ નહીં, મહાજનરલ મિટિંગ. અને મહાજનરલ મિટિંગની અંદર હું એનાઉન્સ કરું છું કે મારે સપ્તાહની અમારા મંડળની પૂરેપૂરી ઈચ્છા છે અને એનું બધું વિચારણા અમે કરી રાખી છે. અગર તમારા બધાની ઈચ્છા હોય તો હું સાથ સહકાર હોય તો અહીંયા હું જાહેરાત કરું. કારણ કે જનરલ મિટિંગ આપણે રાખતા એ જનરલ મિટિંગની અંદર 25-30 માણસોથી વધારે હોતા નથી. એટલે અમારે મંડળી, અમારી કમિટી એવું વિચાર્યું કે જનરલ નહીં, આપણે મહાજનરલ રાખીએ અને મહાજનરલમાં બધાની રજા લઈએ. તો સપ્તાહ માટે અમે એવું બધું વિચાર્યું છે કે દેશની અંદર આપણે સપ્તાહ કરવી અને દેશવાળાની રજા લેવી. તો દેશવાળાની અમે રજા લઈ આવ્યા, દેશવાળાથી મિટિંગ કરી આવ્યા. પહેલાં દેશવાળાએ અમે એવું રાખ્યું હતું કે દિવાળી, પણ દેશવાળાને દિવાળી કાતીરો હોય, કામ હોય, એને કારણે અમને બે ભાઈ કીધું કે અમને દિવાળી નહીં, તમે વૈશાખી રાખો.
એટલે અમે એ બે ભાઈઓને એમ કીધું કે ભાઈ તમારું બે ભાઈઓના કહેવાથી અમે અમારો કોઈ પ્રોગ્રામ ચેન્જ કરી શકીએ નહીં. અગર તમારે ચેન્જ કરવો હોય તો તમે તમારા ગામની મિટિંગ લીધા પછી અમને તમે ઇન્ફોર્મ કરો. તો એ ભાઈઓએ ત્યાં દેશમાં મિટિંગ લીધા પછી એણે નક્કી કર્યા પછી અમને એણે ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમે ત્યારે નહીં અને વૈશાખે રાખો. તો મેં મારી કમિટીને પૂછી અને બધાની ઈચ્છા મુજબ અમે વૈશાખે આ પ્રોગ્રામ નક્કી કરેલ છે. જો તમારા બધાની ઈચ્છા હોય કે ગામની અંદર આપણે કોઈ સારું કાર્ય કરવું હોય અને સારું કાર્યની બધાની ઈચ્છા હોય તો આ એક મહાજનરલ છે. અને મહાજનરલની અંદર જો તમારા બધાની ઈચ્છા હોય તો તમે એક સાથે કે આ કાર્ય કરવું કે નહીં એ હું તમને પૂછી રહ્યો છું. જો આ કાર્ય કરવું હોય તો એક સાથે બધા જેની ઈચ્છા હોય હાથ ઉપર કરે, જોરદાર તાળીઓથી વધાવે કે આપણા ગામની અંદર આવો કોઈ કાર્ય મારા હિસાબે પહેલી વખત જે સમાજ તરફથી અને સમસ્ત સમાજ બાદરગઢનો સમસ્ત સમાજ તરફથી આપણે કાર્ય કરી રહ્યા છીએ. મંડળ એનું મેનેજમેન્ટ સંભાળ છે. બાકી તો આપણે બધાને મળીને જ કરવાનું છે. અને જે ભાઈને કોઈને કંઈ કહેવું હોય તો એ જે કંઈ પૂછવું હોય તો એ પૂછી શકે છે. સંગીતા કેટર્સવાળા ભાઈને વિનંતી કે પાણી ઉપર લાવે પાણી. કાકા હવે તો અમારે રાપરમાં નર્મદા આવી ગઈ. રાપરમાં આ તો મુંબઈમાં ડાયરેક્ટ નળમાંથી પાણી આવે તો એ શું ઢીલાઈ કરો રહ્યા. મહારાજની અવાજ થોડીક શાંતિ જાળવજો. ફક્ત વધારે ટાઈમ નહીં લઉં, 2 મિનિટ લઈશ. અહીંયાથી પ્રમુખ સ્થાનેથી કથાની જાહેરાત થઈ અને ખરેખર આ કોઈ અહીંયા મસ્કા પાલિશ લગડાની વાત નથી. કોઈ ચૂંટણીમાં ઊભા રહેવાનો કોઈ ઈરાદો નથી. અમારે જીતીને આવવાનું છે એ પણ એવો કોઈ ઈરાદો નથી. પણ આપની જો બધાની સહમતિ હોય, અહીંયા જાહેરાત થઈ કે આપણે દેશની અંદર કથા કરવી અને જો આપની બધાની સહમતિ હોય તો હું એક વાતને સમજો છું કે આપનો જોરદાર તાળીઓથી છે ને સાથ હોવો જોઈએ. જો કથા આપણે રાખવા માટે બધાની મરજી હોય તો ફરીથી હું એકવાર જોરદાર તાળીઓની માંગણી કરું છું. એટલે ખરેખર ધન ઘડી ધન ભાગ આપણે એટલે ખરેખર એક 5/2017 શરૂઆત કરવાની અને તારીખ 5 મે 2017 એની કથાની પૂર્ણાહુતિ થશે. 5 દિવસની કથા હશે. ભુજના સંતો, ભુજથી સ્વામિનારાયણ સંતો આવી અને કથાનું એ સ્વામિનારાયણ સંતોના શ્રીમુખથી રસપાન કરાવશે. તો આપ સૌએ પ્રેમથી બધાને લાભ લેવાનો છે. અને એના પછી જે કાંઈ અહીંયા પ્રમુખ સ્થાનેથી જાહેરાત થોડી રીતે કરવામાં આવશે એ પ્રમાણે આપને અહીંયા જાણકારી આપતા રહીશું. અને આજના આ કાર્યક્રમ
જે 24મો સ્નેહ મિલન જમણવાર છે એને અહીંયા વિશ્રામ આપતાની સાથે આપ સૌને અહીંયા નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને પોતાનો આ એક ખરેખર બહુ સમય કિંમતી સમય સોના જેવો સમય છે કાઢી અને આપ સૌ અહીંયા પધાર્યા છો માતાઓ વડીલો બહેનો ભાઈઓ બાળકો સર્વેનો ફરીથી અહીંયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને કાર્યકર્તાઓ ભાઈઓને અહીંયા વિનંતી કરીશ કે ભેટ વિતરણ માટેની અહીંયા જે આપણે હર વર્ષની મુજબ અહીંયા સગવડ કરી છે એવી રીતના સગવડ કરી લે અને કોઈ પણ જાતની ઉતાવળ કરવા વગર બહેનોએ નિરતે પોતાની ભેટ સ્વીકારે દર વર્ષની મુજબ જે કંઈ આપણે નામ અહીંયા નોંધતા આવીએ તો પોતાનું નામ નોંધાવે અને આજના આ 24મા સ્નેહ મિલનને અહીંયા વિશ્રામ આપવાની સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હિન્દ સ્ટેજ પર પધારવા માટે હું વિનંતી કરું છું ભેટ વિતરણ માટે પાણીમાં એમને પણ વિનંતી કરીશું बेलाइन बनाता जाओ बेलाइन